ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય હિન્દીમાં આજે આપણે પત્રલેખન સમજીએ. પત્રલેખન જેમ આપણે ગુજરાતીમાં સમજી ગયા એમ જ હિન્દીમાં પણ સમજવાનો પ્રયત્ન કરીએ અને શીખીએ કે પરીક્ષામાં જ્યારે પત્ર પૂછાય ત્યારે એને કેવી રીતે લખવાનો અને કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના. તો એ સમજી લેશું એટલે આપણને સારામાં સારો પત્ર લખતા આવડશે અને પત્રના જે કંઈ 5 માર્ક હોય તો એ માર્કમાંથી આપણને સારામાં સારા मार्क प्राप्त થાય એવું काम करिए. तो पत्र लेखन, मनुष्य के जीवन में पत्र लेखन का बहुत महत्व है. 10वीं और 12वीं कक्षा के हिंदी के प्रश्न पत्र में पत्र लेखन के बारे में एक प्रश्न पूछा जाता है. पत्र लेखन के प्रश्न में पत्र लिखने वाले का और पाने वाले का नाम, पता और विषय दिया जाता है और उन्हीं के आधार पर पत्र लिखने के लिए कहा जाता है. આ થઈ બોર્ડના પેપરની વાત 10મા ધોરણ. પણ 11મામાં પણ હિન્દીમાં પત્ર પૂછાય છે. તો પત્ર 11-12 માટે કેવી રીતે લખવું એ પણ આપણે સમજી લઈએ. पत्र लिखते समय ध्यान में रखने योग्य बाबतें: स्थान, पता और दिनांक. सबसे पहले स्थान, पता और दिनांक को ध्यान में रखना है. पत्र लिखने वाले को सबसे ऊपर दाहिने किनारे पर ऑन राइट साइड, जमनी साइड जिन्हें गुजराती में कहो, अपना स्थान, प्रेषक का पत्ता, एड्रेस और उसके नीचे दिनांक, तारीख लिखना चाहिए. पहले नाम, एड्रेस અને तारीख. प्राय प्रश्न पत्र में पता दिया जाता है, इसलिए विद्यार्थी को वही पता लिखना चाहिए. मोटे भागे પ્રશ્નપત્રની અંદર એડ્રેસ આપવામાં આવે છે એટલે વિદ્યાર્થીએ તમે એડ્રેસ એ જે પેપરમાં આપેલું છે એ જ લખવાનું છે. જો ન આપેલું હોય તો તમે તમારું લખી શકો છો. संबोधन और अभिवादन: विद्यार्थी जिसे पत्र लिखना चाहता है उसके संबंध विशेष के अनुसार उसे शिष्ट संबोधन, प्रशस्ति लिखना पड़ता है. विद्यार्थी જેને पत्र લખવા માગે છે उसके संबंध विशेष के अनुसार, एना संबंध प्रमाण ए अनुसार उसे श्रेष्ठ संबोधन, प्रशस्ति लिखना पड़ता है. हाँ, श्रेष्ठ संबोधन करવું પડે છે, કંઈક વખાણને લગતું લખવું પડે છે જેને કહેવાય સંબોધન ને અભિવાદન. जैसे पूज्य पिताजी, आदरणीय गुरुजी, प्रिय मित्र, चिरंजीवी अशोक आदि. જેવી રીતે પૂજ્ય પિતાજી, પૂજ્ય માતાજી, પૂજ્ય ગુરુજી, આદરણીય ગુરુજી, પ્રિય મિત્ર, ચિરંજીવી અશોક વગેરે આવું આપણે લખતા હોઈએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે જેમ ગુજરાતીમાં જે આપણે સમજી ગયા એવી જ રીતે કે આપણાથી જે મોટા છે, આપણાથી જે વડીલો છે, વડીલ વ્યક્તિ છે, પપ્પા છે, મમ્મી છે, મોટા ભાઈ છે, મોટી બહેન છે, ગુરુજી છે, તો એ બધા જે આપણાથી મોટા છે એને પૂજ્ય લખવાનું છે, આદરણીય લખવાનું છે. પૂજ્ય માતાજી, પૂજ્ય પિતાજી, પૂજ્ય મોટા ભાઈ, પૂજ્ય મોટી બહેન. હા, તો આ રીતના એને પૂજ્ય સંબોધન કરવાનું છે. અને જે આપણાથી નાના છે એને આપણે જ્યારે પત્ર લખતા હોય ત્યારે ચિરંજીવી લખવાનું છે. ચિરંજીવી એ પછી નાનો ભાઈ હોય ચિરંજીવી ભાઈ મયુર કે ચિરંજીવી બેન મયુર, જે હોય XYZ, બરાબર. અને જે આપણાથી મોટા પણ નથી, જે આપણાથી નાના પણ નથી, એને આપણે પ્રિય મિત્ર, જે આપણા મિત્ર છે તો એને પ્રિય મિત્ર, પ્રિય સખી એવું પણ આપણે લખી શકીએ લિંગ પ્રમાણે. જે પુરુષ હોય તો પ્રિય મિત્ર, સ્ત્રી હોય તો પ્રિય સખી, આ રીતના લખી શકીએ. હવે ત્યાર પછી હિન્દી. इसके बाद दूसरी पंक्ति में उचित अभिवादन, शिष्टाचार सूचक शब्द लिखना चाहिए, जैसे सादर प्रणाम, सादर नमस्कार, सस्ने नमस्ते, शुभाशीर्वाद आदि संबोधन और अभिवादन 2 अलग अलग पंक्तियों में इस प्रकार लिखिए. तो ત્યાર પછી જે અભિવાદન લખવાનું છે આપણે આપણાથી મોટાને પૂજ્ય બધાને લખ્યું, આદરણીય લખ્યું, બરાબર. તો એની નીચે જે લખવાના શબ્દો છે એને કહેવાય અભિવાદન. અને અભિવાદન માટે સાદર પ્રણામ, સાદર નમસ્કાર, જે આપણાથી મોટા છે એના માટે આ અભિવાદન શબ્દ આવશે. જે આપણાથી નાના છે એના માટે શુભ આશીર્વાદ એવો શબ્દ આવશે, શુભ આશીષ એવો શબ્દ આવશે. અને
જે આપણી સમકક્ષ છે એટલે કે આપણા મિત્ર છે તો એના માટે સસને નમસ્તે, સસને નમસ્કાર, આ રીતના अभिवादन કરી શકાય। कार्यालयीन पत्रों में सेवा में लिखकर जिसे पत्र लिखना हो उसका नाम, निर्देश और पत्ता लिखा जाता है। कार्यालयीन એટલે ઓફિસ લેટર હોય, હા, અરજીવાળા પત્રો હોય તો એમાં સેવા મેં, પ્રતિ, આવા શબ્દો આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ તો હિન્દીમાં સેવા મેં लिखकर जिसे पत्र लिखना हो उसका नाम, निर्देश और पत्ता, જેને આપણે પત્ર લખીએ છીએ એનું નામ અને એનું એડ્રેસ પણ લખવું પડે। फिर विषय या संदर्भ शीर्षक लिखकर पत्र का हेतु संक्षेप में स्पष्ट किया जाता है। ત્યાર પછી વિષય અને સંદર્ભ અરજીવાળા પત્રમાં જરૂરી છે, એટલે વિષય અને સંદર્ભ શીર્ષક लिखकर पत्र का हेतु संक्षेप में स्पष्ट किया, અને પત્રનો જે મુખ્ય હેતુ શું છે એ વિષયમાં આપણે બતાવવો પડે, કારણ કે મોટા મોટા અધિકારીઓ છે એને કદાચ પત્ર વાંચવાના ટાઈમ નથી પણ એ ખાલી વિષય જ વાંચી લે છે કે કઈ બાબતે પત્ર લખાયેલો છે, તો આ હેતુ એમાં સ્પષ્ટ હોવો જોઈએ। અને સંદર્ભ પણ, ક્યાંય આપણે એપ્લિકેશન કરતા હોય તો આ એપ્લિકેશન કરીએ છીએ એની જાણ તમને ક્યાંથી થઈ, કયા ગુજરાત સમાચાર સંદેશમાંથી, કયા છાપામાંથી થઈ, તો એનો એ લખીએ એ સંદર્ભ કહેવાય। તો વિષયની નીચે સંદર્ભ પણ લખવો જરૂરી છે। उसे इसके बाद उसे उचित संबोधन किया जाए, અને ત્યાર પછી પણ અરજીમાં ફરી પાછું જે આપણે જેને લખી રહ્યા છીએ એને ઉચિત સંબોધન, આ આદરણીય, માનનીય એવું સંબોધન કરી શકીએ। व्यावसायिक पत्रों में सेवा में की जगह प्रति लिखा जाता है, અને વ્યવસાયિક પત્રો જે છે તો એમાં પ્રતિ પણ લખી શકીએ છીએ। पत्र का क्लेवर या विषय, संबोधन और अभिवादन के बाद पत्र के क्लेवर की पहली पंक्ति शुरू होती है। में विशेष भूमिका या प्रस्तावना की जरूरत नहीं होती, फिर भी पत्र के क्लेवर या विषय को साधारण रूप में हम 3 भागों में बांट सकते हैं। पत्रનો વિષય, સંબોધન, અભિવાદન, વિષય, સંદર્ભ બધું થયા પછી પત્રની શરૂઆત થાય અને પત્ર લખવાનું શરૂ થાય। તો પત્ર લખવાનું શરૂ થાય એના 3 ભાગ છે, आरंभ, मध्य ने अंत। तो आरंभ છે, व्यक्तिगत पत्रों के आरंभ में कुशल समाचार लिखे जाते हैं। जो व्यक्तिगत पत्र તમે લખી રહ્યા છો, સંબંધને લગતો, રિલેશનને લગતો પત્ર લખી રહ્યા છો, ભાઈ બહેન, પપ્પા મમ્મી, ગુરુજી આ બધાને લખો છો ત્યારે, અથવા તો ગુરુજી સિવાય આપણા જે કંઈ રિલેશન છે એ સિવાય લખી રહ્યા છો ત્યારે તમે કુશળ સમાચાર પણ લખી શકો છો। ગઈકાલે તારો પત્ર મેં, ये रीते पण लखी सके। पत्र में ऐसी प्रस्तावना करनी चाहिए जिससे मूल विषय की चर्चा स्वाभाविक प्रतीत हो, અને પત્રમાં એવી પ્રસ્તાવના લખવી જોઈએ કે જેમાં તમારો પત્રનો મુખ્ય વિષય છે એ દેખાતો હોવો જોઈએ, અથવા તો મુખ્ય વિષય છે એની જાણ થતી હોવી જોઈએ। व्यावसायिक पत्र के संदर्भ का उल्लेख करने के पश्चात सीधे विषय का शुरुआत की जाती है, અને વ્યવસાયિક પત્રો છે એમાં संदर्भનો उल्लेख કરીને सीधा જ विषय पर આવી જવાનો છે। मध्य भाग, ये पत्र का मुख्य भाग है, इसमें पत्र का प्रयोजन स्पष्ट रूप से लिखा जाता है। मध्य भाग છે એ પત્રનો મુખ્ય ભાગ કહેવાય છે અને એમાં પ્રયોજન, હેતુ, ઉદ્દેશ સ્પષ્ટ લખવો જોઈએ કે શું સમસ્યા છે અને તમે એ સમસ્યા બાબતે શું કહેવા માંગો છો। मूल विषय को भली भांति समझकर औचित्य और आवश्यकता के अनुसार उसकी चर्चा करनी चाहिए, અને મૂળ વિષયને બરાબર સમજીને યોગ્ય અને આવશ્યકતા અનુસાર એની ચર્ચા કરવી જોઈએ। બહુ વધારે પડતી પણ નહીં અને બહુ ઓછી પણ નહીં, એટલે છે એ હકીકત બતાવવાની છે। જે સમસ્યા છે, જે સમસ્યા હકીકત સ્વરૂપે છે એ આપણે મધ્ય ભાગમાં બતાવવાની છે। अंत में जिसे पत्र लिखा जाता है उसके परिवार या संबंधी के कुशल क्षेम के लिए अभिलाषा प्रकट की जाती है। જે પત્રનો આપણે અંત લખી રહ્યા છે, સંબંધવાળો પત્ર છે, તો સંબંધવાળા પત્રમાં પરિવારના સગા સંબંધી જે છે એના કુશળ ક્ષેમ, એના ખુશ રહે
एना माटेनी इच्छा प्रकट करी शकाय छे। या उसे पत्रोत्तर लिखने के लिए कहा जाता है, अथवा एने पत्रनो उत्तर आपशो एवी इच्छा पण प्रकट करी शको छो। हाँ, जेम अरजीवाड़ा पत्रमां पण आपणे लखी सकीए छीए कि आ अरजीनो मने योग्य जवाब मळे एवी आशा साथे। समाप्ति। अंत में शिष्टाचार के रूप में छोटे बड़े के संबंध अनुसार आपका आज्ञाकारी, हितेक्षु आदि लिखा जाता है और उसके नीचे पत्र लेखक का नाम प्रश्न पत्र के अनुसार लिखा जाता है। अने अंत में शिष्टाचार रूपे जे नाना मोटा संबंध अनुसार आपका आज्ञाकारी, आपनो आज्ञाकारी, हितेक्षु, आपनो हितेक्षु वगैरह आपणे लखता होए छे संबंधवाड़ा पत्र में। और उसके नीचे पत्र लेखक का नाम અને એની નીચે પત્ર લખનારનું નામ પ્રશ્નપત્ર કે અનુસાર लिखा जाता है। પ્રશ્નપત્રમાં જે પત્ર લેખક છે એનું નામ લખવાનું છે। कुछ विद्यार्थी पत्र की समाप्ति में क ख ग या XYZ लिख देते हैं, ऐसा कभी नहीं लिखना चाहिए। जो तमने पेपरनी अंदर एड्रेस आपेलू है, नाम आपेलू है पत्र लखनानुं, तो ए ज वस्तु लखवानी है, एनी जगह क ख ग के XYZ लखवानुं नहीं। प्रश्न पत्र में पत्र लेखक का जो नाम दिया गया वही लिखना चाहिए। कार्यालयीन एवं व्यावसायिक पत्र के अंत में शिष्टाचार के रूप में प्राय, भवदीय, आपका विनीत आदि लिखा जाता है। અને કાર્યાલયીન જે વ્યવસાયિક પત્રો છે એના અંતની અંદર શિષ્ટાચાર સ્વરૂપે મોટે ભાગે ભવદીય, આપકા વિનીત એવું આપણે લખતા હોઈએ છીએ અને લખવું જોઈએ। इस प्रकार पत्र लिखने का परिचय और हस्ताक्षर पत्र की दाईं और सबसे नीचे लिखा जाता है। અને આવી રીતે પત્ર लिखने का परिचय और हस्ताक्षर, જે પત્ર લેખક છે એનો પરિચય અને હસ્તાક્ષર છે, એટલે કે એની સહી છે અથવા તેનું નામ છે એ જમણી સાઈડ એ નીચે લખવામાં આવે છે। એને इस प्रकार એવી રીતે આપકા આજ્ઞાકારી પુત્ર વિનોદ કુમાર વગેરે। તો આ રીતના પત્ર લેખન છે એ આપણે કરવાનું છે ધોરણ 11ની અંદર, અને એ બરાબર આ રીતે કરશું એટલે આપણને એના જે કંઈ માર્ક હશે એ આપણને મળી જશે। અને આ રીતે વિદ્યાર્થી મિત્રો પત્રોની એક PDF પણ સાથે મોકલીશ, તો એ પત્રો તમે તમારી લેખન બુકમાં લખી લેજો, વાંચી લેજો, તૈયારી કરી લેજો।